અમરેલીની જ થઈ રહી છે તો આખું ચિત્ર સ્પષ્ટ રીતે આપને સમજાવવાનો પ્રયાસ કરીએ। અમરેલીમાં ભાજપમાં જૂથવાદ સપાટી પર પહોંચી ગયું છે। એટલું જ નહીં, હવે તો રસ્તા પર મારામારી પણ થઈ ગઈ। ગઈકાલે રાત્રે ભાજપના નેતાઓ વચ્ચે મારામારી થઈ। ઉમેદવાર બદલવાની માંગણીમાં જાહેરમાં ઘમાસાણ થયું। 2 લોકો ઈજાગ્રસ્ત પણ થયા। ત્યારે જુઓ આખરે કેમ અમરેલીમાં ભડકી છે વિરોધની આગ। ભાજપનો આંતરિક ડખો બન્યો લોહિયાળ। લોકોએ ગલ્લે સીધો હુમલો કરી દીધો 4 જણાએ। એની અરે બીજા 2 જણા અજાણ્યા હતા। અહીંયા કંઈક સરી મારી। ઉમેદવાર બદલવાની માંગ સાથે મારામારી। ચૂંટણી મહાસંગ્રામમાં આ કેવો સંગ્રામ? ભાજપમાં બબાલ, ઠેર ઠેર ઘમાસાણ। સીધા હથિયાર વડે હુમલો કરી દીધો અને મને પકડી ગાડીમાં અપહરણ કરવાની કોશિશ કરી। અસંતોષની આગ, મિશન થશે ખાક। ભાજપમાં વિદ્રોહની આગ શાંત થવાને બદલે દિવસે ને દિવસે વધુ ભડકી રહી છે। 1 બે નહીં પરંતુ 9 બેઠક પર ભાજપ હાલ પોતાના જ લોકોના વિરોધનો સામનો કરી રહ્યું છે। આવી સ્થિતિ ઇતિહાસમાં પહેલીવાર બની છે। જો કે અમરેલીમાં તો હદ જ થઈ ગઈ। અમરેલી ભાજપના ઉમેદવારને બદલવાની માંગ લોહિયાળ સાબિત થઈ અને ભાજપના 2 જૂથ આવી ગયા આમને સામને। વર્તમાન સાંસદ નારણ કાછડિયા અને કૌશિક વેકરિયાના સમર્થકો વચ્ચે મારામારી થઈ। અમરેલી લોકસભા બેઠક હવે મોડી રાત્રે લોહિયાળ સાબિત થઈ છે। કેમ કે જે રીતે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાની જે રીતે જાહેરાત થઈ ત્યારબાદ જે કાર્યકર્તાઓમાં એક નારાજગી હતી ને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ડેમેજ કંટ્રોલ કરવા માટે અમરેલી પહોંચ્યા હતા। ત્યારબાદ જે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરનાર જે કાર્યકર છે તેમની સાથે એક મારામારીની ઘટના બની। તો હું આપને દ્રશ્યો બતાવીશ। આ એ વિસ્તાર છે કે જ્યાં આખો ઘટનાક્રમ બન્યો છે। 2 ભાજપના જૂથો વચ્ચે મારામારી સર્જાઈ ગઈ હતી ને એના કારણે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। જો કે સાંસદ નારણ કાછડિયા પણ અહીં પહોંચ્યા હતા ને તે વચ્ચે પણ ઝપાઝપીના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। જો કે સમગ્ર મામલે લોકોના ટોળા મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। બંને જૂથો વચ્ચે મારામારી થઈ છે એટલે બંને વ્યક્તિઓને ઈજા પણ થઈ છે। હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે ને પોલીસ પણ દોડી આવી હતી। સમગ્ર મામલે હજુ સુધીમાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ જે રીતે એક લોકસભાની ટિકિટને લઈને મોટી જે ધમાસાણ શરૂ થઈ છે જેના કારણે અમરેલીનું રાજકારણ છે તે હવે ગરમાયું છે। અમરેલીનું રાજકારણ ચોક્કસ ગરમાયું છે। ઉમેદવાર બદલવાની રજૂઆત કરનાર કાર્યકર પર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે। ભાજપ કાર્યકર હિરેન વિરડિયા પર હુમલો થયો છે। હુમલો કરનાર અન્ય કોઈ પક્ષના નહીં પરંતુ ભાજપના જ કાર્યકર હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। સ્થિતિને શાંત કરવા માટે સાંસદ નારણ કાછડિયા પણ પહોંચ્યા હતા। જો કે સાંસદ કાછડિયા અને કાર્યકરો વચ્ચે પણ ઝપાઝપી થઈ હતી। કાર્યવાહીમાં મોડું થતા કાછડિયાએ પોલીસને પણ ધમકાવી છે। બંને જૂથના ઘાયલ કાર્યકરો સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, જેના કારણે સિવિલમાં બંને જૂથના કાર્યકરો અને આગેવાનોનો જમાવડો થયો। સીધા 4 જણા કારમાં આવ્યા અને સીધો કે તું કેમ કૌશિક વેકરિયાની વિરોધમાં કેમ નિવેદન આપશો એમ કરીને સીધા હથિયાર વડે હુમલો કરી દીધો અને મને પકડીને ગાડીમાં અપહરણ કરવાની કોશિશ કરી। હું અહીંયાથી મહા મુશ્કેલીએ નીકળો અને મને 2 ઘા માર્યા। શું હથિયાર હતા? એના હાથમાં કંઈક હતું અને મારો ગળામાં એક ચેન હતો, તમે સીસીટીવી કેમેરામાં જોઈ લીધો, અને મારો ફોન લઈ ગયા છે અને મારો ચેન લઈ ગયા। કેટલા જણા હતા? 4 જણા હતા। પૈસા લેવાનો જાય એટલે એને એ 2 વાતો કરતા હતા તો એની ઉપરથી તો હાથ ઉપાડી દીધો હિરિયાને, બરોબર। ત્યાં નાયણભાઈના ભાઈ ઓલા કાળુભાઈ વિજયભાઈ બધા આવી તમારી બધા ઉપર હુમલો સીધો કર્યો। તો તમે અમારે ક્યાં તમારે લેના દેના? અમે તમારા કાર્યકરો છીએ, અમારે શું લેના દેના? તો સીધો આવીને હુમલો કર્યો મારી પર। મેટર આની હિરેનની ભાઈ કે નાયણભાઈના ભાઈ કાળુભાઈ વિજયભાઈ નાયણભાઈ બધા આવીને અમારી પર સીધો હુમલો કર્યો। અમે તમારા કાર્યકર, તમારે તમારે શું લેના દેના? મેટર આ બે નહીં છે અલગ। સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને રાજકોટ બાદ હવે અમરેલી બેઠક પર પણ વિવાદ વધી ગયો છે। ઉમેદવાર બદલવાની માંગ લોહિયાળ થયા બાદ પ્રદેશ ભાજપ હરકતમાં આવ્યું છે। અમરેલી જિલ્લા પ્રભારી તથા પૂર્વ પ્રધાન હકુભા જાડેજાને રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો છે। આ પ્રકરણમાં સંડોવાયેલા નેતાઓ સામે કડક પગલાં લેવાના મૂડમાં પક્ષ છે।
સંડોવણીના પુરાવા મળશે તો સસ્પેન્શન પણ આવી શકે છે. પ્રદેશ ભાજપ તરફથી બંને નેતાઓને ઠપકો મળ્યો હોવાના પણ સમાચાર છે. અમરેલીમાં ભાજપમાં અસંતોષની આગને ઠારવા માટે ભાજપે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અમરેલી પહોંચાડ્યા. તેઓએ નારાજ લોકોની રજૂઆત સાંભળી. જો કે એક તરફ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રવાના થયા અને પછી બીજી તરફ થઈ ગઈ બબાલ, મારામારી. અત્યાર સુધી રાજ્યની અન્ય બેઠકો પર જ્યાં ભાજપના કાર્યકરોમાં વિરોધ છે, ત્યાં પોસ્ટર વોરથી લઈને સોશિયલ મીડિયામાં વિરોધ તો સામે આવ્યો, પરંતુ મારામારી થઈ હોય એવી આ પહેલી ઘટના બની. થોડા દિવસ પહેલા ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાના વિરોધમાં પોસ્ટર લાગ્યા હતા. ધારીના દેવડા ગામે પોસ્ટર લાગ્યા છે. અમરેલીમાં ઉમેદવાર બદલવાની માંગ સાથેના પોસ્ટર વોર જોવા મળી રહ્યા છે. પરંતુ હવે તો વાત ઘર્ષણ સુધી આવી ગઈ છે. આમ ભાજપમાં બળવાની આગ શાંત નથી થઈ રહી. નેતાઓની વાત કાર્યકરો સાંભળી રહ્યા નથી. આવી સ્થિતિમાં સવાલ એ છે કે આખરે કેમ શાંત નથી થઈ રહ્યો વિવાદ? આવી રીતે ભાજપ પોતાના મિશનમાં થશે સફળ? ભાજપની ડેમેજ કંટ્રોલની કવાયત કેમ થઈ રહી છે નિષ્ફળ? કાર્યકરો કેમ નથી માની રહ્યા નેતાઓની વાત? ભાજપમાં જૂથવાદ સપાટી પર આવ્યો છે? સવાલ અનેક છે, પરંતુ હકીકત એ છે કે શિસ્ત માટે જાણીતા ભાજપ માટે હાલ સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં 5 લાખની લીડનું મિશન કેવી રીતે પૂર્ણ થશે? કેવી રીતે ભાજપ 26માંથી 26 બેઠકો જીતશે? તે સૌથી મોટો સવાલ છે. અમરેલીથી જયદેવ કાઠી, બ્યુરો રિપોર્ટ, TV9.